એટલે આપણે કોટેશ્વર મહાદેવે છે ને આજે અભિષેક કરીએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। જો પહેલાં તો આપણે ફોટોશૂટ કરી લઈએ, ફોટોશૂટ થઈ જાય, વિડીયો થોડોક ઘણો બની જાય, પછી આપણે જઈએ છીએ મહાદેવનો અભિષેક કરવા। બધા જાશું અમે, જોઈએ અમે બધા અહીંયા ફોટો પાડવા જઈએ છીએ। આવો બધા સાથે, ચાલો આપણે ફોટો પાડીએ ને થોડોક વિડીયો બનાવી લઈએ। જો અહીંયા સવારે આવ્યા છીએ એટલે સવારનું વાતાવરણ જો કેટલું સરસ છે, કેવું સરસથી વાતાવરણ છે, ડુંગર છે ને મંદિરે દર્શન કરવાની પણ બહુ મજા આવી ગઈ। અમે એ વિડીયો તો કોટેશ્વર મહાદેવનો જોઈ લીધો છે, પણ અહીંયાથી જે આપણે સરસ્વતી માતા એમ કે નીકળ્યા છે ત્યાં શંકર બાપા બેસાડેલા છે ત્યાં અભિષેક કરવાનો છે। આ જો અમારા ભગવતીબેન છે, ત્યાર પછી અમે અભિષેક કરવા જાશું। અત્યારે તડકો સવારનો જો કેવો સરસ લાગે, એકદમ સરસથી જો ડુંગર છે બાજુમાં, એકદમ લોકેશન વાળું મંદિર છે, ફરવાલાયક સ્થળ છે સરસથી। જો અહીંયા બધા સ્નાન કરતા હોય છે, કુંડ છે ત્યાં બધા સ્નાન કરતા હોય છે ને એમ કહે છે કે અહીંયા નાહવાથી આપણા પાપ ધોવાઈ જાય છે, એવું મહત્વ છે એમ કહે છે બધાય। તો જો અહીંયા બધા નાય છે અને આપણે જો સરસ્વતીજીનેથી અભિષેક કરવાના છે મહાદેવનું, તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। જો અત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયા બધા જો નાય છે, એમ કે નાહવાથી અત્યારે શિયાળો છે તોય બધા કે અમે અહીંયા જ નાહવા આવીએ, બધા આજુબાજુમાં રહેતા હોય ને એ લોકો કે નાહવાથી આપણા બધા પાપ હોય બળી જાય। જો ને અહીંયાથી આપણે સૂર્યનારાયણને પાણી પણ જળ પણ ચડાવી શકીએ છીએ। જો અહીંયા ગૌમુખીમાંથી નીકળે છે પાણી, જો અમારા બેન અભિષેક કરે છે, મોટા બેન ભગવાનને અહીંયા આપણે બીલીપત્ર આપે છે, પુષ્પ આપે છે અને સરસથી અક્ષત આપે છે, એનાથી આપણે અભિષેક કરવાનો છે મહાદેવને। ત્યાર પછી સૂર્યનારાયણને જળ અર્પણ કરીએ છીએ। જો ત્યાર પછી અમે બધા આવી રીતના છે ને મહાદેવને અભિષેક કરી લેશું, કેમ કે મહાદેવ તો દેવોના દેવ મહાદેવ કહેવાય। એનું તો તમે ગમે એટલું કરો ને તો તમે પુષ્પ ચડાવ્યું હોય ને તોય તમને એનું ફળ આપી દે છે। અને એમાંય જો આવી નદી હોય, હવે આપણે મંદિરે ગયા હોય અને શિવલિંગને જળ અર્પણ કરવાનું હોય તો આપણને ક્યારેક જ મળે। અને કોટેશ્વર મહાદેવનું પણ મહત્વ બહુ જ સરસથી છે। કોટેશ્વર મહાદેવનું મંદિર આપણે દર્શન કરવા આવી ગયા છે, જે આપણે અંબાજીથી પાસે આવ્યા છે, અંબાજીથી નજીક થાય છે કોટેશ્વર મહાદેવ। જો અમારા બેને જળ અર્પણ કરી લીધું છે, આપણે અભિષેક કરી લીધો છે। ત્યાર પછી અમારા પ્રકૃતિબેન આવ્યા છે, જો અમારા પ્રકૃતિબેન હવે આવ્યા છે અભિષેક કરવા। સૂર્યનારાયણ જળ અર્પણ કરે છે। સરસથી ગણપતિજી મહારાજ બેહાડ્યા છે, શિવલિંગ છે અને સરસ્વતી માં છે। આપણે આ સરસ્વતી નદી છે એ જોવાય ગૌમુખીમાંથી નીકળે છે। ત્યાર પછી મોનાબેન આવ્યા છે આપણે શિવલિંગને અભિષેક કરવા માટે। આપણે શિયાળો છે એટલે કુંડ છે, જો એટલે સરસ્વતી નદી જ છે। શંકર ભગવાન હોય ત્યાં નદી હોય જ છે ઘણી। જો આપણે
આપણે હરિદ્વાર જઈએ ત્યાં પણ સરસથી નદી છે, ગંગાજી છે, તે પણ પવિત્ર નદી છે. સરસ્વતીજી, ગોદાવરી, કાવેરી, ઘણી નદીઓ આપણે પવિત્ર છે સરસથી, જેમાં નાહવાથી આપણા બધા પાપ બળી જાય છે અને પુણ્ય થાય છે આપણે. એટલે જરૂરથી જો શક્ય હોય ને તો બધાએ જાવું અને નદીમાં સ્નાન કરવું. અત્યારે તો સ્નાન કોઈ નથી કરતું, હાથ પગ ધોઈ લે છે. પહેલાંના ગઈઢિયા હતા ને તો એમાં નદીમાં સ્નાન કરતા. હરિદ્વાર જઈએ ત્યાં ગંગાજીનું નદી તો એકદમ ઠંડુ હોય છે, ત્યાં પણ બધા સ્નાન કરતા હોય છે. અને અમે ગયા હતા પણ અમે ત્યાં સ્નાન તો કર્યું જ હતું, કેમ કે એ તો ઉનાળામાં જાવ તો હરિદ્વાર ઠંડુ હોય છે. અમારા ભગવતીબેન આવી ગયા છે, તો ભગવતીબેન જો અભિષેક કરે છે, સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે. જો અહીંયા પણ લાઈન હોય છે. તો હવે હું આવી ગઈ છું આપણે શંકર ભગવાનનો અભિષેક કરવા માટે. અભિષેક કરીએ છીએ આપણે ભગવાનને. તો ત્યાર પછી પપ્પા અભિષેક કરે છે. સરસ્વતી માતાનું પાણી કહેવાય ને આપણે હર હર ગંગે કરતા જઈએ ને ભગવાનનો અભિષેક કરતા જઈએ. જો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. તો સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતા હોય ને ત્યારે એમ બોલાય. તો હવે નીકળી ગયા છીએ અમે અભિષેક કરીને. અમારા બેન છે. તો આ પગીબેન કે હું ને પ્રકૃતિબેન હારે આવીએ છો. પ્રકૃતિબેન તો થઈ જેવડા થઈ ગયા. જો આ સરસ જો આ પથ્થર જો માર્બલ ભયો ભાઈ, જો આ મૂર્તિ બનાવતા હોય ને આ પથ્થર જો અહીંયા બધા એવા પથ્થરનું હોય છે. કેવા પથ્થર છે. લોકેશન તો જો કેટલું મસ્ત છે ભાઈ. તો અહીંયા આપણે બધાને જોતા પાણી આવી જાય, ખાટા ખાટા બોર ને ખાટા ખાટા કાતરા. તો હવે આપણે નીકળી ગયા છીએ અંબાજી બાજુ. મહારાજના દર્શન થઈ ગયા કોટેશ્વર મહાદેવના. હવે જાય છે આપણે અંબાજી બાજુ. તો અહીંયા જો મંકી છે કેવા, બધા જો ખાવા માટે બેઠા હોય છે બિચારા, કે કોઈ આપે ખાવાનું. તો ચાલો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી જણાવજો. આપણે નવા નવા વિડીયો બનાવતા રહીશું. જય માતાજી.